ઓમ ઓમ ઓમ. શરીરને થોડું વધારે સીધું, કમર, ગળાનો ભાગ, માથું અને શરીર એકદમ એક લાઈનમાં રાખીએ. બે હાથને ધ્યાનની મુદ્રામાં સાથળ ઉપર રાખી ખાસ કરોડરજ્જુના ભાગમાંથી વધારે ટટ્ટાર કરીએ શરીરને. ધ્યાનની ઉર્જાઓનું વહન મૂલાધારથી સહસ્ત્રાર્થ ઉપર થવા માટે એકદમ ટટ્ટાર રાખીએ. સહજ ગુરુ મંત્ર લઈએ. સદગુરુ સ્વામી નમો નમઃ. સદગુરુ સ્વામી નમો નમઃ. મનને એકદમ સ્થિર કરી એક જગ્યા ઉપર સ્થિત કરીએ. કપાળના ભાગમાં આજ્ઞાચક્ર, ત્યાં મનને બધી ઉર્જાઓ સાથે ત્યાં લીન કરીએ. એકદમ પ્રાણને સહજ કરીએ, જેથી મનની ચંચળતા બધી દૂર થાય. તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, નુરત સુરત સ્થિર, એવી એક સ્થિરતાની ઉર્જાઓનું પુંજને આપણે આજ્ઞાચક્રમાં સ્થિત કરીએ અને જોઈએ. એ ઉર્જા પ્રકાશને વ્યાપક બનાવીએ કે જ્યાં શરીર, જગત કે જંજાળ કાંઈ જ ન રહે એ રીતે એકાગ્ર કરી અને વ્યાપકતામાં પ્રવેશ કરીએ. જોતા રહીએ બધું. જ્યાં જ્યાં સૂક્ષ્મ તરંગ મનના ઊભા થાય તો તેને જોઈએ. સહજતામાં, સ્થિરતામાં એક બીજ રોપી દઈએ કે તે આજ્ઞાચક્રમાં મન રહે. અને પછી જે થાય તે જોતા રહીએ. એક વખત બીજ રોપી દઈએ આજ્ઞાચક્રમાં મનને સ્થાપિત કરવાનું, એટલે બધે મનની સ્ફૂર્ણાઓ ઊભી થતાં વળી પાછું ત્યાં સ્થિત થઈ જશે. તો એને બધાને આપણે સાક્ષી ભાવથી જોતા રહીએ. એક આવા નિરંતર અભ્યાસથી, સ્થિરતાના અભ્યાસથી એવું આપણે સામર્થ્ય ઊભું કરીએ કે જ્યારે ઈચ્છા થાય ત્યારે જ મન બહાર જાય, વિષયોમાં જાય. અને જ્યારે મનને સ્થિત કરવું હોય એ ટાઈમે જેમ લાઇટની સ્વિચને બંધ કરીએ એ ટાઈમ મનને પણ સ્થિર કરી શકીએ. અભ્યાસથી આ બધું શક્ય થઈ જશે. એક લક્ષ્ય પોતાનું કરીએ.
हूँ ज चेतन छूँ, मेरे अपने सिवा कुछ ना है। ना कुछ है, ना कुछ हुआ, ना होवनहार, मेरे अपने सिवा कुछ ना है। हूँ मने ज जाणुं छूं, हूँ एक ज चेतन छूं। मन, बुद्धि, वाणी, जगत એ મારી સત્તાથી ચેતન બનતું થાય છે, પણ ચેતન ફક્ત જાણનાર તત્વ હું જ છું, એક જ. ત્યાં વ્યક્તિ ભાવ નહીં, પણ નિર્વિકલ્પ નિરાકાર ચેતન. આવી પોતાની ચેતનતાની ઝલક, સ્થિરતાની ઝલક, વ્યાપકતાની ઝલક એ કેમ કાયમ રહેતી નથી? તો એવી વિદ્યાને આજે જાણી લઈએ. પરમેનન્ટ ધ્યાન કેમ રહેતું નથી? તો ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશય, બધા જ પ્રકારના સંશયો છેદાઈ જાય તો હુંપણાની ગાંઠ ઓગળે, અને તો નિત્ય યોગ, નિત્ય ધ્યાન બની જાય હર હંમેશ માટે. બધા પ્રકારના સંશયોનું છેદન એટલે અવિદ્યા, અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હું મારું હજી જોઈએ છીએ આવી વાસનાઓ, પાંચ ઇન્દ્રિયોના વિષયોનો સાથેનો લગાવ અને હેત થાય છે. તેનું કારણ શું છે એને મૂળમાંથી જાણી અને એમાંથી મુક્ત થવું. રાજવિદ્યા ગૂઢમાં ગૂઢ રહસ્ય છે. અવિદ્યાને જાણી અને પોતાનામાં સ્થિતિ કરવી. બધી વિદ્યાઓમાં આ એક રાજવિદ્યા છે કે પોતાને જાણવું અને અજ્ઞાનને પણ જાણવું. જેટલી જેટલી કળાઓ, જ્ઞાનો, વિદ્યાઓ છે, ગૂઢ રહસ્યો છે, એ બધા રહસ્યોમાં રાજા એ વિદ્યા છે કે હું મને જાણી લઉં. રાજ તે બધે શોભે છે તેવી વિદ્યા આપણને દુઃખ રહિત કરી, સંશય રહિત કરી, ભ્રાંતિ રહિત કરી અને નિત્ય આનંદમાં, નિત્ય અજન્મા, નિત્ય અવિનાશીમાં આપણું સ્થાન થઈ જાય. ઘણી વખત એવું સાંભળતા કે રાજવિદ્યા, રાજગુહ્ય યોગ એ અઘરો વિષય છે, પણ એ આપણી બટકી બુદ્ધિના કારણે, ઓછી વિચાર શક્તિના કારણે એવું લાગતું અઘરું. પણ અઘરું નથી, પવિત્ર છે આ વિદ્યા, અતિ શ્રેષ્ઠ પણ છે કે હું પોતે પોતાને જાણી લઉં. અને એનાથી શું થાય? તો એનાથી જ બધું થાય. એનાથી જ આપણી બુદ્ધિમાં સામર્થ્ય આવે, બધા પ્રકારના ધારણાઓ થાય. હું વિનાશી છું એ બનવામાં તો મને કશું જ તકલીફ નથી પડી, કારણ કે હું વ્યક્તિ બની ગયો, 5.5 ફૂટનો બની ગયો, હું જીવડો બની ગયો. ભય, ભેદ અને ભ્રાંતિ આપણામાં દાખલ કરવા માટે આપણને કોઈ મહેનત નથી પડી, બધું સહજમાં થઈ ગયું છે.
તો એ કેમ થઈ ગયું સહજમાં? એ આપણી બેદરકારી છે, બેકાળજી છે. આપણે આપણને જાણ્યા નહીં અને એક નવો હું ઊભો થઈ ગયો એમાં. તો આપણે આપણને જાણવા માટે શું મહેનત કરવાની છે તે અહીંયા ધ્યાનના માધ્યમથી આપણે વિચારીએ. હું મૃત્યુ પામું છું, હું નાસી છું એવું મને લાગે છે. તો એના બદલે હું અવિનાશી છું એમાં મારે પ્રવેશ કરવો છે. નાસી થવામાં, પ્રવેશ કરવામાં કોઈ મહેનત નથી પડી મરવાવાળો બનવા માટે. પણ અવિનાશી થવામાં મારે મહેનત કરવી પડે છે એવું મને લાગે છે. તે ભ્રાંતિ છે. મારા હું ઉપર એક નવો હું તૈયાર થઈ ગયો. જેમ પિત્તળના વાસણ ઉપર કાટ તૈયાર થાય છે. પિત્તળ ઢંકાઈ ગયું અને કાટ એના ઉપર ચડી ગયું. તો પિત્તળ ઉપર એ વિકાર, એ ખરાબીને ઘસીને દૂર કરીએ છીએ. ફરી પાછો કાળાંતરે એ ફરીથી લાગવાનું ચાલુ થાય છે. પણ એક વખતે પિત્તળના વાસણને ઘસીને સાફ કરી અને એના ઉપર એક બીજું કલાઈનું પડ ચડાવવામાં આવે તો તે વર્ષો સુધી એના ઉપર નવું પડ થતું નથી. ઠીક એવી રીતે હું મારા ઉપર એક આવરણ અવિદ્યાનો એક નવો હું વ્યક્તિ તરીકેનો 5.5 ફૂટનો મેં મને જન્મવા વાળો માની લીધો એવો હું ઉત્પન્ન થઈ ગયો. એ હુંને ધ્યાનના માધ્યમથી, શબ્દોના માધ્યમથી એ હુંને ઘસી સહજ સુગમ બનાવી અને ખતમ કરીએ. અને પોતાના અસલ સ્વરૂપને અનુભવીએ. અને પછી શ્રદ્ધાથી, દ્રઢ નિશ્ચયથી પોતાના ઉપર એવું કોટિંગ કરીએ કે ફરીથી નવો અજ્ઞાની હું પાગરે નહીં. નવી સ્થિતિ પાગરે, નવો હું પાગરે તો શું થાય છે? તો ફરીથી પાછું એવું ને એવું જગત, એનો એ સંસાર, એનું એ હું મારુંપણું અને રોજ દુઃખોની પજવણી, રોજ ભય મૃત્યુનો, રોજ બીજાનો ડર કે બીજો છે તે મને નડે છે. એક જ્ઞાનની નિશ્ચલ ધારા, અવિચલ ધારા, પોતાની શ્રદ્ધાયુક્ત, દ્રઢતાયુક્ત સમજ, એમાં આપણે સ્થિતિ કરીએ. એવી દ્રઢતાથી સ્થિતિ કરીએ, એવો પોતાનો હું છું એવો બોધ કરીએ.
કે પછી એમાં નવો કાટ, નવો વિકાર એટલે નવો પાછો માયાનો હું ઊભો થઈ અને હું તું મારું તારું ભય ભ્રાંતિ ઊભી કરી જ ના શકે. નિત્ય એવા સાક્ષી ભાવને દ્રઢ કરીએ, પોતાનામાં સ્થિતિ કરીએ. જુઓ, પોતાનામાંથી બધી સ્ફૂર્ણાઓ ઊભી થાય છે. એમાંથી દેહ ઇન્દ્રિયોનું પ્રારબ્ધનું જોડાણ થયેલું છે. દેહ મળ્યો છે એટલે પ્રતીતિઓ પણ થાય છે, જ્ઞાનો પણ થાય છે, વ્યવહારના કાર્યો પણ થાય છે. પણ હું એક મારામાં સ્થિત છું અને નવો હું ઊભો થતો નથી. તો બધુંય પાણીની અંદર પરપોટાની જેમ વિવર્ત લાગે છે. મારામાંથી જ વર્ત્યું, પણ મારી સત્તાથી હું કશું જ બન્યો નહીં. મારામાં જન્મપણું નથી, મારામાં બનવાપણું નથી, મટવાપણું નથી, ભયપણું નથી, હોવાપણું નથી. એવું મારું હોવું કે એ મારી સત્તાના કારણે નવો હું અહંકાર સાથે, મન બુદ્ધિ સાથે ઇન્દ્રિયોમાં નાચે છે, રમે છે, કૂદે છે અને મોજ કરે છે, સુખી થાય છે અને દુઃખી થાય છે. પણ જેમ નાગના અંદરથી ઝેરની કોથળી કાઢી લીધી હોય અને ઝેર વગરનો નાગ હોય, એવો એ હું પણાનો હું, માયાનો હું, પ્રકૃતિનો હું બુંઠો થઈ જાય છે. જો મારી શ્રદ્ધા મારામાં રહે, મારી દ્રઢતા મારામાં રહે કે કેવો છું હું અવિનાશી છું, નાશી કદાપી નથી. હું આત્મા છું, હું જીવાત્મા કદાપી નથી. હું અજન્મા છું, મારે જન્મવાનું મરવાનું કદાપી નથી. હું કાયમ માટે મારામાં સ્થિત છું. ચાલવાપણું, દોડવાપણું એ તો એક પ્રતીતિ મન અને પ્રાણની છે. અને મારી વ્યાપકતામાં, મારી ચેતનતામાં, મારી અસંગતામાં આ બધી જ માયાનો ખેલ ચાલુ છે. મયી સકલમ જાતમ, મારામાંથી બધું જન્મે છે, મારામાં બધું રહે છે અને મારામાં જ બધું લય પામે છે. તો જે બધું છે એ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, પણ હું નાશ પામતો નથી, ઉત્પન્ન થતો નથી. હું સ્થિત છું, અવિનાશી છું. ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય જે કંઈ પરિવર્તન થાય છે તે માયાથી ઊભા થયેલા અહમમાં, હુંમાં થાય છે. અને જે ઊભા થયેલા એ હુંની અંદર જે કાંઈ જગત ઊભું થઈ ગયું, જે કાંઈ પ્રાણીઓ ઊભા ત્યાં છે, વનસ્પતિ સૃષ્ટિ બની છે, પૂરો સંસાર રચાણો છે, બધો જ મારામાં છે, મારી સત્તામાં છે. એવી વ્યાપકતામાં હું પ્રવેશ કરું તે રાજવિદ્યા. જો પોતાનામાં આપણે જાગી જઈએ, મુખ્ય હું, સાચા હુંમાં એક છે વૃત્તિવાળો હું, તે ખોટો હું છે, વૃત્તિઓનું જ્ઞાન કરાવે છે. એક છે વૃત્તિ રહિતનો હું, ચેતન હું છે, તે સાચો હું છે. તો બે હું નથી. વૃત્તિના કારણે એક ભ્રાંતિ ઊભી થાય, માન્યતાઓ ઊભી થાય, નામરૂપની અનુભવો ઊભા થાય. એક છે, બીજું છે, ત્રીજું છે, આવી અલગતાના ભાવો, પરિચિનતાઓ ઊભી થાય. તે બધુંય માયાના બનાવેલા જૂઠા હુંથી થાય છે. પણ હું મારા પોતાના ઘરમાં પાછો વળી અને બેસી જાઉં તો એવું લાગે છે મને કે હું બધા જ જગતમાં હું જ સ્થિત છું. અને એના વિરોધમાં માયાથી ઊભા થયેલા હુંમાં કાંઈ સ્થિતિ નથી. બને છે, બગડે છે, રોવે છે, દુઃખી થાય છે, સુખી થાય છે.
પણ મારી સત્તા છે એટલે બનેલા માયાથી ઊભા થયેલા પૂરા સંસારમાં પરિવર્તનશીલતા છે. પણ હું એમાં ભેળો નથી. મને આ જગત સાથે, શરીર સાથે, મન સાથે ઓતપ્રોત માની લીધો. જો એની સાથે હું હોત તો એમાં તો બધું પરિવર્તન થાય છે. તો હું પણ પરિવર્તન વાળો બની જાઉં, અને એ બન્યો છું એટલે તો સુખો અને દુઃખો અનુભવવા મળે છે. વાસ્તવમાં પરિવર્તનશીલ છે તે જૂઠું ભ્રાંત, અને હું અપરિવર્તનશીલ છું. આજ સુધી હું જૂઠી જગ્યાએ બેસી ગયો. જે કાંઈ નાશ પામતું હતું, શરીર, મન, બુદ્ધિ, જગત, 5 મહાભૂતો, એની સાથે હું પણ માની લેતો કે મારો પણ નાશ થાય છે. એ બધી વસ્તુઓનો અભાવ થતો હતો ત્યારે હું પણ માની લેતો હતો કે મારો પણ અભાવ થાય છે. પણ એ વિદ્યામાં આવી અને હું મને ચેતન જાણી અને મારામાં જેમ કાચબો બધા અંગોને સમેટી પોતાનામાં રહે છે, એમ નામ રૂપાત્મક જગતમાંથી મેં મારી લીલા સંકેલી, જૂઠી લીલા, અને હું મારામાં સ્થિત થઈ ગયો. અને જોયું તો કોઈ મારામાં પરિવર્તન નથી, કોઈ મારામાં અભાવ થતો નથી, કોઈ મારામાં વિકાર થતો નથી, કોઈ મારામાં નાશ પામવાનું બનતું નથી. લેશ માત્ર પણ મારામાં કોઈ વિકૃતિ આવતી નથી. અને જે માયાના ખેલ ઊભા થયા છે એ બધાય મારી સત્તાના કારણે, મારી સત્તા બધામાં વ્યાપ્ત હોવા છતાં હું નિર્લેપ છું, એક પણમાં કોઈમાં જોઈન્ટ નથી. જેટલું ઊભું થઈ ગયું એ બધામાં હું કાંઈ જોડાણ ધરાવતો નથી, અસંગી છું. જેટલા આકારો છે એની સાથે મારો કોઈ સંબંધ નથી. હું નિર્વિકાર છું. હું મારામાં જ સ્થિત છું. હું બધામાં સ્થિત છું એવો શબ્દ આપણે કરીએ, પણ તાત્પર્ય એ છે કે મારી સત્તા એમનામાં છે. હું સ્થિત નથી, હું સંગી નથી બની ગયો. મારું હોવાપણું છે એટલે બધાયનું, અજ્ઞાનનું પણ હોવાપણું છે, દેહનું પણ હોવાપણું છે. મારા હોવાપણાના કારણે જગતનું હોવાપણું લાગે છે, પણ એ પ્રતીતિ છે, ખાલી ભ્રાંતિ છે. પણ જગતની સત્તા જેવું લાગતું હોય તો પણ એ મારી સત્તાથી એ સત્તાવાન બન્યું. પણ એક વાતને અનુભવીએ કે કશું જ મારામાં સ્થિત નથી, કોઈની સાથે મારો સંબંધ નથી, કોઈની સાથે મારો સંગ થયો નથી, એવા હુંને આપણે નક્કી કરી લઈએ. કોઈ પ્રાણીઓ મારામાં સ્થિત નથી. કેમ કે જો તે પ્રાણીઓ મારામાં હોત તો હું તો નિરંતર નિર્વિકાર છું, તો એ કેમ નથી? જો સંસાર મારામાં હોત તો હું નિર્વિકાર છું, સંસાર કેમ નથી નિર્વિકાર? મારો તો ઉત્પત્તિ કે વિનાશ કદીએ થતો નથી એવો હું ચેતન. સંસારનો તો ઉત્પત્તિ અને નાશ થાય છે. મારે દેશ નથી, અલગ અલગ સ્થળો નથી, એક પણ સ્થળ નથી કોઈ.
જૂઠો હું છે તે એક સ્થળમાં છે અને અવિનાશી હું કોઈ સ્થળમાં નથી. જૂઠો હું છે માની લીધેલો અજ્ઞાનવાળો હું છે તે એક કાળમાં છે, એક સમયમાં છે, અને અવિનાશી હું તે કોઈ સમયમાં નથી. ઊભો થયેલો માયાનો હું અહંકાર એક વ્યક્તિ રૂપે વિચરે છે અને હું છું, ચેતન છું, કોઈ વ્યક્તિમાં નથી, કાળમાં નથી, દેશમાં નથી, વસ્તુમાં નથી. કેમ કે મારામાં કોઈ ટુકડાપણું નથી, હોવાપણું નથી, બનવાપણું નથી, અપરિચ્છિન્ન છું. જો સંસારમાં હું હોત કે મારામાં સંસાર ઓતપ્રોત હોત તો સંસાર પણ મારા જેવો અસંગી અને વ્યાપક હોત. પણ એ તો પળે પળે નાશ પામે છે. એવી વિદ્યાને આપણે દ્રઢ કરી લઈએ कि मेरे अपने सिवा कुछ सत्य नहीं, मारा सिवाय बीजू कांई छे नहीं, बीजू छे तो टेम्पररी ઊભું થયેલું વંટોળિયું છે, પાછું બંધ થઈ જાય છે. તો ના કુછ હે ના હુઆ ના હોવન હાર. એક હુંને દેશવટો દઈ દઈએ જ્ઞાનથી, અજ્ઞાનવાળા હુંને કે હું કાંઈ નથી, મારું તારું કાંઈ નથી, હું કાંઈ કરતા ભોગતા નથી, ફક્ત ને ફક્ત વ્યાપક છું, ફક્ત ને ફક્ત ચેતન છું, કાયમ અસંગી છું, કાયમ નિર્વિકાર છું. સચ્ચિદાનંદ ભગવાન